તમારા નામથી શરૂઆત કરો. મારું નામ છે સંજીવ ચોટડિયા. હું સાવરકુંડલામાં જ રહું છું અને 12 ધોરણમાં પાસ કરેલું છે. અને હું છેલ્લા વર્ષ 1995માં મને ઇલેક્ટ્રિક શોર્ટ લાગેલો, જેમાં મારો એક હાથ કપાઈ ગયેલો હતો. ત્યારબાદ ખૂબ મહેનત કરીને આગળ વધીને હું 12 ધોરણ પાસ કર્યું છે. અને ત્યારબાદ મેં વર્ષ 2005ની અંદર સેવાના બધા કામો ચાલુ કર્યા હતા, જેની અંદર વન્યજીવ સંરક્ષણને લગતા કોઈ પણ કામ હોય, પર્યાવરણને લગતા હોય, અથવા કોઈ પણ જરૂરિયાતમંદ બાળકો જે ભણી નથી શકતા પૈસાની હિસાબે, એવા લોકોને પણ હું ખૂબ જ સાથ સહકાર આપું છું, એમને ભણાવું છું. અને જ્યારે હું સ્ટેક રેસ્ક્યુ કરવા જાઉં છું ત્યારે લોકો મને કહેતા હોય છે કે સંજીવભાઈ તમને આના કેટલા પૈસા દેવાના. ત્યારે હું કહું છું કે મારે પૈસા નથી જોતા, પણ એવા બાળકોના માટે તમે મને પાઠ્યપુસ્તક છે, ચોપડા છે, સ્કૂલ બેગ છે, એવું બધું તમે આપો, જેથી કરીને હું ગરીબ બાળકોને ભણાવી શકું. અને લોકો અમને આપે છે, અને ઘણા લોકો એવા છે કે એની પાસે સમય નથી પણ આપણને પૈસા આપતા હોય છે, પણ એ પૈસા પણ હું લઈને બાળકોની ફી ભરવામાં પણ વાપરું છું. સંજયભાઈ, તમે એક હાથ ગુમાવ્યો છે, કઈ રીતે ગુમાવ્યો હતો અને હાથ ગુમાવ્યા પછી 2005થી આજ સુધીમાં કેટલા સરીસૃપના રેસ્ક્યુ કર્યા હતા? કેવા કેવા તમને સાપ જોવા મળે છે, અજગર જોવા મળે છે? મારો હાથ જે છે એ ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી કપાઈ ગયેલો છે, બળીને રાખથી પડી ગયો હતો. ત્યારબાદ કમસે કમ 3 થી 4 વર્ષ સુધી હું ઘરે કન્ટિન્યુ પથારી વચ્ચે રહેતો. ત્યાર પછી હું ધીમે ધીમે આગળ વધતો ગયો. અને વર્ષ 2005ની અંદર મને થોડું કામ થયું કે મેં તો આપણે ક્યાંક સારું કામ કરવું છે, કુદરતે આપણને નવું જીવન આપ્યું છે, એટલા માટે મેં શરૂઆત પહેલાં પર્યાવરણથી કરી હતી. જેવી રીતે વૃક્ષો વાવવા, બધા પછી વન્યજીવોને બચાવવા. જેની અંદર અઘરી બાબત એ કે સરીસૃપ જે છે, આપણે સાપ જેને કહેવાય, એ પકડવા બહુ ખૂબ જ અઘરા હોય. 2 હાથવાળા પણ જે સાપ પકડતા ડરે છે. અત્યારે હાલની અંદર એટલા વર્ષ 2005 એટલે 18 વર્ષ થયા. 18 વર્ષની અંદર મેં કમસે કમ 8 થી 9 હજારનું મેં સાપના રેસ્ક્યુ કર્યા છે. અને વન વિભાગને આપણે જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને સાથ સહકાર પણ આપીએ છીએ. સંજયભાઈએ નાની ઉંમરે જ પોતાનો એક હાથ ગુમાવ્યો હતો. દુઃખદ ઘટનામાં એક હાથ ગુમાવ્યો હતો. ત્યારબાદ સંજયભાઈએ પોતે એક હાથે 7000થી વધુ સરીસૃપના રેસ્ક્યુ કર્યા હતા અને સલામત સ્થળે છોડ્યા હતા. તો સાથે જ સંજયભાઈ માનવ સેવાનું પણ કાર્ય કરી રહ્યા છે. જરૂરિયાતમંદ વ્યક્તિને એક પણ રૂપિયા લીધા વગર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ચાલી રહેલી યોજનાઓનો લાભ સંજયભાઈ અપાવે છે.